લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ દેવી પૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રતિમાને ડભોઈ તળાવમાં વિસર્જનમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસની અષ્ટમી એટલે ભગવાન કૃષ્ણ અવતરણ દિવસ. આ દિવસે કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે ડભોઈ દેવી પૂજક સમાજ પણ દર વર્ષે ભગવાનની પ્રતિમાની 2 દિવસ સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા બાદ 2 દિવસ બાદ ભગવાનને વિદાય આપવામાં આવતી હોય છે. ત્યારે આજે જન્માષ્ટમીના 3જા દિવસે ડભોઈ દેવી પૂજક સમાજ અને આગેવાનો દ્વારા જલારામ મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિસ્તારના કોર્પોરેટર હિતેશ ઠાકોર, મનોજ પટેલ સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંત પટેલ, દીપક જયસ્વાલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. દેવી પૂજક સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. જ્યારે આ શોભાયાત્રા ડભોઈ નગરના વિવિધ માર્ગો ઉપરથી ફરી હતી, જેમાં વિવિધ વેશભૂષા ધારણ કરેલા યુવકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને ભારે ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. ગર્ભાવતી નગરી ડભોઈ ખાતે દેવી પૂજક સમાજ દ્વારા દર વર્ષની માફક રાધાકૃષ્ણ મૂર્તિનો વિદાયનો વરઘોડો આજે અહીંયા ગર્ભાવતી ખાતે કરવામાં મોટી સંખ્યામાં લોકો એમાં જોડાયા હતા. દેવી પૂજક સમાજને કૃષ્ણ ભક્તિ અને રાધા ભક્તિનો માહોલ આજે અહીંયા આગળ જોવા મળ્યો. એમાં કૃષ્ણ ભગવાનને રાધાજીની આરતી કરવાનો, એમને પૂજા અર્ચના કરવાનો મોકો મને આપ્યો. હું દેવી પૂજક સમાજને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને એમનો આભાર પણ માનું છું. એમને જે આરતી હતી એમાં આપણા તમામ દેવી દેવતાઓનો પણ ઉલ્લેખ અને બ્રાહ્મણ તરીકે ગૌરવ થાય કે પરશુરામ ભગવાનના શસ્ત્રાર્જુનનો જે વધ કર્યો એ પણ આરતીમાં સમાવેશ થાય અને કામધેનુનો બચાવ પરશુરામે કર્યો એનો પણ ઉલ્લેખ થયો. ત્યારે એક આનંદ થાય કે સનાતન ધર્મને આવરી લેતી આરતી કૃષ્ણ ભગવાનની દેવી પૂજક સમાજ દ્વારા કરાવવામાં આવી. ફરીવાર દેવી પૂજક સમાજને અભિનંદન. જય શ્રી કૃષ્ણ.